તો હવામાન વિભાગે આગાહી કરી છે અને હવે આ જ આગાહીને આપણે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે આજની વાત કરીશું, કારણ કે આજે રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, તો ક્યાંક રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો એ રીતે આ તરફ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, અને આ જે 3 જિલ્લા છે કે જ્યાં આજે સૌથી વધારે વરસાદ નોંધાયો પણ છે, કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. વાત કરીશું જુનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જ્યાં હળવો વરસાદ વરસી શકે છે. સાથે જ બાકી જે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વાપી અને ડાંગ તેમજ વલસાડ, આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઝરમર વરસાદ વરસી શકે છે. અને એ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, કારણ કે વહેલી સવારથી અમદાવાદમાં આજે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ તો વાત થઈ આજની. હવે આવતીકાલે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે કે 28 તારીખે કયા પ્રકારની હાલત રહેશે અથવા તો શું રહેશે હવામાન, એના ઉપર જો એક નજર કરીએ તો આપ જોઈ શકો છો કે કચ્છ, પાટણ અને બનાસકાંઠા, આ તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જ્યાં વરસાદ રાજ્યમાં કદાચ આવતીકાલે થોડો ઓછો નોંધાઈ શકે. વાત કરીશું 29 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 29 તારીખે આપ જોઈ શકો છો કે અમરેલી અને ભાવનગર એ બે એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 29 તારીખે, એટલે કે ત્યાં વરસાદનો મારો વધશે, સાથે જ પવન પણ ફૂંકાઈ શકે છે. તો આ તરફ બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ અને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ઝરમર વરસાદ વરસી શકે છે. બાકી રાજ્યમાં 29 તારીખે વધારે કોઈ અસર વરસાદની જોવા નહીં મળી શકે. આ હાલના અનુમાન છે હવામાન વિભાગના. જોઈશું 30 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 30 તારીખ ઉપર નજર કરતા 30 તારીખે પણ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ અમરેલી અને ભાવનગરમાં 30 તારીખે પણ નોંધાશે અને એ જ યથાવત રહેશે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વડોદરા, છોટાઉદેપુર અને આ તરફ પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે 31 તારીખ ઉપર નજર કરીશું. 31 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 31 તારીખે પણ કંઈક 30 તારીખ જેવો જ સિનારીઓ જોવા મળી રહ્યો છે, પણ હાલ વાત બે સિસ્ટમ બે અલગ અલગ દિશાઓમાં સક્રિય થઈ છે. એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે અને જેની સીધી અસર ગુજરાતનો જે આ આખો દરિયા કિનારો, દરિયાનો આખો જે કિનારો છે, કાંઠો છે, એના ઉપર પડી શકે છે અને ભારેથી અતિભારે વરસાદની સાથે ભારે પવન પણ આવનારા દિવસોમાં ફૂંકાઈ શકે છે.